નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરગવાળામાં ખેડૂત આંદોલનનો 8મો દિવસ। બ્રિજરાજ સોલંકીની હાજરીમાં ગેસ પાઇપલાઇનનો ઉગ્ર વિરોધ, સરકારને આંદોલન તેજ કરવાની ચીમકી। ધોળકા તાલુકાના સરગવાળા ગામમાં જીએસપીએલ ગેસ પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે 8મા દિવસે પણ યથાવત રહ્યું હતું। ખેડૂત હિતના સમર્થનમાં બ્રિજરાજ સોલંકી સરગવાળા પહોંચ્યા હતા। તેમણે ગામની શક્તિ માના મંદિરે દર્શન કરી અને આશીર્વાદ મેળવી આંદોલનની શરૂઆત કરી હતી। આંદોલનમાં સરગવાળા સહિત આસપાસના ગામોના આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી ગેસ પાઇપલાઇનનો સખત વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેડૂતો એકજૂટ જોવા મળ્યા હતા અને પોતાની જમીન તથા હકોના રક્ષણ માટે અંત સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। બ્રિજરાજ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જો સરકાર આગામી દિવસોમાં ખેડૂતોની માંગણીઓ સ્વીકારશે નહીં તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। તેમણે કહ્યું કે ખેડૂતોના હિત સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકાર ખેડૂતોની લાગણી અને માંગણીઓને ગંભીરતાથી લઈને યોગ્ય નિર્ણય કરે, નહીં તો આગામી દિવસોમાં આંદોલનને વધુ વ્યાપક અને ઉગ્ર સ્વરૂપ આપવામાં આવશે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। ચાલુ થવા નહીં દઈએ અને નહીં દઈએ, કારણ કે આ ખેતરવાળી માં સમાન છે અને અમારા માની છાતીમાં તમે ચીરીને તમે આ પાઇપલાઇન નાખવાનું જો વિચારતા હોય તો એ વિચારતા નહીં, પરંતુ હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે, યુવાનો જાગૃત થઈ ગયા છે। એટલા ભારે વરસાદમાં પણ મારા પિતા તુલ્ય વડીલો અહીંયા ઉપસ્થિત છે, મારી માતૃશક્તિ અહીંયા ઉપસ્થિત છે। આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું, આપનો આભાર વ્યક્ત કરું છું। સૌપ્રથમ તો તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આપણા દર્શક મિત્રોનું પણ આ તકે હું સ્વાગત કરું છું। આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામ મુકામે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે। છેલ્લા 1 મહિનાથી સરકારને રજૂઆતો કરવા છતાં પણ આ બેરી મૂંગી અને આંધળી સરકાર આ ગામના ખેડૂતોનું ધ્યાને નથી લેતી, ત્યારે આ ગામના 20-25 યુવાનોએ થઈને 7-8 દિવસ પૂર્વે આ આંદોલનની શરૂઆત કરીને આજે 1 મહિનો થયો હું પણ આ આંદોલનમાં સામેલ થયો છું અને મેં પણ ખેડૂતોને ખાતરી આપી છે કે જ્યાં સુધી આ ગામના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું પણ આંદોલન ઉપર બેઠવાનો છું। આ ખેડૂતોની માંગ એટલી જ છે કે અમારે કોઈ પણ જાતનું વળતર જોતું નથી। અમારા જે ખેતરો છે એના ભાવ વીઘે 1.5 કરોડ રૂપિયા બોલાય છે અને જો આ જીએસપીએલ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ લિમિટેડ નામની જે કંપની છે એમના ખેતરની નીચેથી ગેસ લાઈન પસાર કરવાનું જે કાર્ય કરી રહી છે એ બિલકુલ ગેરવ્યાજબી છે। સહમતિ વગર, ખેડૂતોની પરમિશન વગર આ કાર્ય થઈ રહ્યું છે। પોલીસના દબાણ હેઠે આ કાર્ય થઈ રહ્યું છે। ખેડૂતોની માત્ર એટલી જ માંગ છે, અમારે કોઈ પણ જાતનું વળતર જોતું નથી। તમે વીઘે 10 કરોડ રૂપિયા આપતા હોય તો પણ અમારે જોતા નથી। અમારે માત્ર એટલું જોવે છે કે તમે અમારા ખેતરોમાં કામ બંધ કરો અને આ જે ગેસની પાઇપલાઇનો છે એને ખેતરોમાંથી હટાવો। જે રીતના આપ જોઈ રહ્યા છો કે વરસાદી વાતાવરણમાં પણ અહીંયા અનેક મહિલાઓ બેઠી છે, આજુબાજુના ગામના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે ખૂબ દુઃખની વાત છે કે એક બાજુથી આ સંવેદનશીલ સરકાર એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, પરંતુ આ ખેડૂતોની સરકાર નથી, આ ઉદ્યોગપતિઓની સરકાર છે અને ઉદ્યોગપતિ જે રીતના કહે છે એ રીતના સરકાર ચાલે છે। આપના માધ્યમથી સરકારને માત્ર એટલું જ કહેવું છે કે અમારે કોઈ જાતનું વળતર જોતું નથી, અમારે બસ અમારા ખેતરમાં કામ ચાલુ થવાનું નથી। ત્યારે આપ સૌને અમારી વિનંતી છે, સરકારશ્રીને વિનંતી છે, જ્યાં સુધી તમે લિખિતમાં બાહેધરી નહીં આપો ત્યાં સુધી અમે આંદોલન ઉપર બેઠશું અને આંદોલન વધારેમાં વધારે ઉગ્ર થતું જશે। મારું નામ સોલંકી તુલસી મહેન્દ્રભાઈ, ધોળકા તાલુકાના સરગવાળા ગામમાંથી ગેસ લાઈન નીકળો, અમારા ખેતરમાં ગેસ લાઈન કાઢવા દેવાની નથી, રોડ પડખેથી કાઢી નાખો। મારું નામ ભાવનાબેન સોલંકી મહેન્દ્રભાઈ સોલંકી છે। અમારે ગેસ લાઈનની જરૂર જ નથી અને એમને લઈ જઈ હોય તો રોડની સાઈડમાંથી લઈ જાય। આવા ચાલુ વરસાદથી અમે 8 દીથી અહીં બેઠા છીએ, અમારે કઈ કામ ધંધો જ નથી, સરકાર સામે અમે લડત કરવાનું નરું, અમારે બીજું કઈ કામ જ ના હોય એટલે અમારે ગેસ લાઈન નાખવા દેવાની નથી। અમને લેખિતમાં 8 દિનની મુદત આપી છે, 8 દિવસમાં અમને લેખિતમાં નહીં આપે તો અમે આંદોલન ઉગ્ર કરશું।